મિત્રો અત્યારે આપ જોઈ શકો છો મારી વાડીમાં અત્યારે ઊભા છીએ હિંમતનગર તાલુકાના હાજીપુર ગામ સાબરડેરીની બાજુમાં હિંમતનગરથી સાબરડેરીની બાજુમાં હાજીપુર ગામ આવે અને આગળ અમદાવાદ તરફ જવાતું હોય છે મેન હાઈવે પર જ મારી વાડી આવેલી છે અને મારા ખાસ ફોલોઅર મિત્ર શિવરામભાઈ પટેલ થરાદથી સાંચોર હાઈવે પર થરાદ આવેલું વાવ થરાદ જિલ્લાની અંદર થરાદની બાજુમાં પીલુડા ગામથી શિવરામભાઈ આવેલા છે અને આ વાડી અત્યારે અમે લાઈવ જોઈ રહ્યા છીએ. રાત્રે અમારે ત્યાં જ રોકાયા હતા. રાત્રે મોડું થવાથી ખેડૂત મિત્રો અત્યારે આ શૂટિંગ ઉતારીએ છીએ કારણ કે અંધારામાં ફાવે નહીં. રાત્રે અમારે ત્યાં જ મહેમાન ગતિ એમને ફાર્મ ઉપર કરેલી. તો શિવરામભાઈ શું કેવું થાય વાડીનું? આપણે આ વાડી જબરદસ્ત સારી કહેવાય અને ફળ બધું મોટું છે, માલ પણ સારો છે, કટિંગ 14 થઈ જશે. હા, બધું સારું જ છે. 14 કટિંગ થઈ ગયા બાદ પણ શિવરામભાઈના મુખે તમે જુઓ અને આખી લાઈનમાં ઊંચો કરીને બતાવો ભાઈ કેમેરો. બધે એક સરખો જ માલ છે, એક સરખો જ માલ છે. એવું નહીં કે કોઈ પ્લસ માઇનસ માલ હોય, કોઈ એડિટિંગની વાત નથી. અમારે કોઈ ખેડૂત મિત્ર જોડેથી કંઈ લઈ લેવાનું નથી, પણ ખેડૂત સુખી થાય તો દેશ પણ સુખી થવાનો જ છે. 225 કિલોમીટર થાય પીલુડા ગામ, થરાદની જોડે. થરાદથી 20 કિલોમીટર થાય એટલાથી હિંમતનગરના અમારા હાજીપુર ગામમાં આવેલા છે. એ પણ ધ્યાનમાં લેવું. એટલા કિલોમીટરથી કોઈ માણસ આવે તો સારી આશાએ જ આવતું હોય ખેડૂત મિત્રો, એ પણ જણાવો. ખોટી વાત શિવરામભાઈ? સાચી વાત. કોઈને શોખ તો થતો નહીં. શોખ ના હોય. આજે 10 કિલોમીટર કોઈ જવા તૈયાર નથી. જાય અત્યારે એ પોતે 225 કિલોમીટરથી આવેલા છે. રાત્રે મોડું થવાથી અત્યારે શૂટિંગ ઉતારી રહ્યા છે. અલગ અલગ બતાવીએ એમને. હવે આવો આ બાજુ શિવરામભાઈ. બધું તો સારું જ છે. હા, કોઈ બી છોડ જોવો, કોઈ બી છોડ જોવો, આપણા ફોલોવર જોવાના જ છે અંદર. અને તમારી બાદના તો ખાસ ડીસા, થરાદ, ધાનેરા તો મારા ખેડૂત મિત્રો બહુ છે. રમેશભાઈ ચૌધરી, ડીસાની બાજુમાં ગામ છે. શિવરામભાઈ સુથાર ને બધા આ વિડીયો જોવાના જ છે એ બાજુના મારા મિત્રો. તો તમને તો કદાચ ઓળખી પણ જશે એ બાજુના, કારણ કે થરાદની આજુબાજુના જ છે ખેડૂતો. તો ખેડૂત મિત્રો અત્યારે હાજીપુર મારું હિંમતનગર તાલુકામાં આવે એ પણ ધ્યાનમાં લેવું. તો આપ અત્યારે જોઈ શકો છો પૂરી વાડીની અમે આ મુલાકાત લઈ રહ્યા છીએ. તો અમારી સાથે બનેલા રહો. તો શિવરામભાઈ તમે અત્યારે જોઈ શકો છો હાલ આ અલગ અલગ છોડ આપણે જોઈ રહ્યા છે. પૂરી 12 થી 13,000 છોડ છે એમાં. તો શું કેવું થાય દરેક છોડનું? આપણે એવરેજ છોડ સારા જ છે. હા, એવું કોઈ આપણે મંદુ બતાવવાનો આશે નહીં. એક જ કોપેટી છે. આખી લાઈન ચાલુમાં જ જોઈએ આપણે. કોઈમાં પ્લસ માઇનસ તો ખેડૂત મિત્રો રહેવાનું. તો અત્યારે હવે 15મું કટિંગ આવશે અને એક રાઉન્ડ 90 થી 95 ટનનો અત્યારે નીકળતો એવરેજ ભાવ 211 થી 220 જતો હોય. સારું કહેવાય ને? સારું કહેવાય. હા, પાણીનો ભેજ ચોક્કસ અમે મેન્ટેન રાખીએ છીએ. વિડીયો જોતા જોતા પણ ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ કરી શકો છો, લાઈક કરી શકો છો, શેર કરી શકો છો અલગ અલગ ખેડૂત મિત્રોને. તો એમને પણ ખ્યાલ આવશે. આ હિંમતનગર તાલુકાના હાજીપુર ગામમાં છે. તો આપ અત્યારે જુઓ અલગ અલગ બતાવવાનો આશય છે આપણે. કોઈમાં વધઘટ પણ હોઈ શકે. થોડા માટે હોય તો ભલે, બાકી નથી. હા, થોડા માટે હોઈ શકે. હા, તો આપ જોઈ શકો છો કોઈના જોડેથી અમારે કશું લેવાનું નથી. આ જે છે અમે બતાવી રહ્યા છીએ. એ પોતે તો 225 કિલોમીટર દૂરથી થરાદથી આવેલા છીએ. વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને પણ ફોલો કરી શકો છો, લાઈક કરી શકો છો, શેર કરી શકો છો, સબસ્ક્રાઈબ કરશો તો બીજાને પણ ફાયદો થશે. તો અત્યારે આપ જોઈ શકો છો રાત્રે મોડા આવેલા, અમારે ત્યાં જ રોકાયેલા. તો અત્યારે અમે આ ફાર્મની મુલાકાત લઈ રહ્યા છીએ. તો આપ અત્યારે મારી સાથે નિહાળી રહ્યા છો હિતેશ પટેલ બ્લોગ ઉપર.